દર વર્ષે DGIG કોન્ફરન્સ થતી હોય છે, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા અલગ અલગ સૂચનાઓ આપવામાં આવતી હોય છે. એમાં એક સૂચનાના આધારે સમગ્ર રાજ્યમાં નવા જે 3 ક્રિમિનલ કાયદા આવ્યા છે એના બાબતે લોકોમાં અવેરનેસ થાય અને લોકો પણ પોતાના તરફથી આ કાયદા માટે શું સમજ્યા છે એની એક રજૂઆત પોલીસને મળે, એના ભાગરૂપે ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધા યોજવામાં આવી હતી. આ જ રીતે ડાંગમાં પણ આ સ્પર્ધા યોજવામાં આવી હતી અને જેમાં ડાંગના ઘણા બધા નગરજનો અને તમામ ખાસ કરીને જે યુથ છે એમણે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. દરેક સ્પર્ધામાં ઘણી બધી એન્ટ્રીઓ આવેલી અને મતલબ જે કમિટી છે એને પણ થોડું કોને નંબર આપવો કોને નહીં આપવો એનામાં થોડું ઘણી અસમંજસ હતી, કેમ કે દરેક એન્ટ્રીમાં ખૂબ જ અલગ અલગ નવી વાતો હતી. પણ હવે નિયમ મુજબ ટોપ 3 સિલેક્ટ કરવા પડે તો એના માટે એમના મેરિટ પ્રમાણે દરેક સ્પર્ધામાં 3 જે ક્રમાંકોના આધારે જે સ્પર્ધકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમના તરફથી જે પણ કૃતિઓ ચિત્રની, ઓડિયોની, વિડીયોની બનાવવામાં આવી એ ખૂબ સરસ છે અને કલાત્મક રીતે એમણે પોતાની ટેલેન્ટ બતાવીને જે સામાન્ય લોકો પણ નવા કાયદાની અલગ અલગ જે નાની મોટી પોઈન્ટ્સ છે સમજી શકે અને એનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય એમને તો એનો ઉપયોગ કરીને એ લોકો તેમનું સોલ્યુશન લાવી શકે છે. અને આ બાબતે નવા કાયદાની જે જાણકારી છે એ આ 3 સ્પર્ધામાં ખૂબ સારી રીતે આપવામાં આવી છે. આવનારા સમયમાં પણ આ પ્રકારની સ્પર્ધાનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ડાંગ પોલીસમાં કરવામાં આવશે. એમાં પણ ડાંગના સૌ ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લે એવી આશા વ્યક્ત કરીએ છીએ અને ફરી એકવાર તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન.